નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ મસ્ત ટેકનોમાં. મિત્રો, કહેવાય છે કે અખાત્રીજની આ વાર્તા જે વ્યક્તિ સાંભળે છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને સાથે એ પણ જાણીશું કે અખાત્રીજના દિવસે કઈ 5 વસ્તુઓ ખરીદવી જોઈએ જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી જ મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારે આ વાર્તા શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ. આ અલૌકિક વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો. મિત્રો, ગુજરાતના દરિયાકાંઠે જ્યાં આકાશ અને સમુદ્ર એકબીજાને આલિંગન આપે છે ત્યાં એક રહસ્યમય ગામ આવેલું છે. નામ છે સમૃદ્ધિપુર. આ ગામની ધરતી એટલી ફળદ્રુપ હતી કે લોકો કહેતા હતા કે અહીંની માટીમાં દેવી લક્ષ્મીનો વાસ છે. પણ એક શ્રાપની વાત ગામમાં પ્રચલિત હતી. કહેવાતું હતું કે સેંકડો વર્ષો પહેલા ગામના એક લોભી સરદારે દેવી લક્ષ્મીના મંદિરમાંથી એક પવિત્ર શ્રીયંત્ર ચોરી લીધું હતું અને ત્યારથી ગામની સમૃદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગી. આ સમૃદ્ધિપુરના લોકો ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. પણ એક યુવતી નામે અંજલિ માનતી હતી કે અક્ષય તૃતીયાનો દિવસ ગામનું ભાગ્ય બદલી શકે છે. અંજલિ એક નાના ઝૂંપડામાં રહેતી હતી. તેની માતા બીમાર હતી અને ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એક રાત્રે જ્યારે અંજલિ દેવી લક્ષ્મીની મૂર્તિ સામે પ્રાર્થના કરી રહી હતી ત્યારે તેની નજર તેની દાદીની જૂની ડાયરી પર પડી. ડાયરીમાં લખ્યું હતું, અક્ષય તૃતીયાના દિવસે જો શુદ્ધ હૃદયથી 5 વસ્તુઓ કપાસ, મીઠું, માટીનો ઘડો અને તાંબાનું વાસણ દેવી લક્ષ્મીને અર્પણ કરવામાં આવે અને ગામના ખોવાયેલા શ્રીયંત્રને પાછું લાવવામાં આવે તો સમૃદ્ધિપુર ફરીથી સોનાની જેમ ઝળકશે. અંજલિનું હૃદય ધડકવા લાગ્યું. તેને લાગ્યું કે આ તેનો જીવનનો સૌથી મોટો સંદેશ છે. પણ શ્રીયંત્ર ક્યાં છે અને તેને કેવી રીતે શોધવું? આ પ્રશ્નો તેના મનમાં ઘુમરાતા હતા. અક્ષય તૃતીયાના દિવસની સવારે જ્યારે આકાશમાં સોનેરી રંગની જટા પથરાઈ હતી, અંજલિ ગામના પ્રાચીન મંદિરમાં પહોંચી. તેની સાથે હતી એક નાની થેલી જેમાં તેણે થોડા ફૂલો, એક માટીનો દીવો અને થોડું ઘરનું મીઠું રાખ્યું હતું. મંદિરની સીડીઓ ચડતી વખતે તેના હૃદયમાં એક અજાણ્યો ઉત્સાહ હતો. પણ તે જાણતી હતી કે તેની પાસે આટલું જ છે. સોનું ચાંદી ખરીદવાની તેની આવડત નથી. મંદિરમાં પહોંચતા જ તેની નજર એક વૃદ્ધ સ્ત્રી પર પડી જેના ચહેરા પર એક રહસ્યમય હાસ્ય હતું. અંજલિએ તેમની પાસે જઈને પૂછ્યું, માતાજી, હું અક્ષય તૃતીયાનો દિવસ શુભ બનાવવા માંગુ છું પણ મારી પાસે કંઈ નથી. હું શું કરું? વૃદ્ધ સ્ત્રીએ અંજલિની આંખોમાં જોઈને કહ્યું, બેટા, દેવી લક્ષ્મીને તારા શુદ્ધ હૃદયની જરૂર છે. આ દિવસે 5 વસ્તુઓ ખરીદ, કપાસ, મીઠું, માટીનો ઘડો જ અને તાંબાનું વાસણ. પણ યાદ રાખ, આ વસ્તુઓનો ઉપયોગ ગામની ભલાઈ માટે કરવાનો છે અને જો તું શ્રીયંત્ર શોધી લાવીશ તો ગામનો શ્રાપ દૂર થશે. અંજલિના મનમાં એક નવો સંકલ્પ જાગ્યો. તેણે નક્કી કર્યું કે આ 5 વસ્તુઓ ખરીદશે અને શ્રીયંત્રની શોધમાં નીકળશે. પણ તેની પાસે પૈસા ન હતા. તેથી તેણે ગામના બજારમાં જઈને થોડી મજૂરી કરી અને થોડા પૈસા ભેગા કર્યા. બજારમાં તેની મુલાકાત એક યુવાન વેપારી રાજેશ સાથે થઈ. રાજેશ ગામનો એક પ્રામાણિક અને ઉદાર હૃદયનો વેપારી હતો જે અંજલિની નિષ્ઠા અને હિંમતથી પ્રભાવિત થયો. તેણે અંજલિને કહ્યું, અંજલિ, હું તને આ 5 વસ્તુઓ આપીશ પણ બદલામાં તું મને વચન આપ કે તું શ્રીયંત્ર શોધીને ગામની સમૃદ્ધિ પાછી લાવીશ. અંજલિએ ખુશીથી વચન આપ્યું અને રાજેશ પાસેથી કપાસ, મીઠું, માટીનો ઘડો જ અને એક ચમકતું તાંબાનું વાસણ લઈ લીધું. પણ શ્રીયંત્રની શોધ એટલી સરળ ન હતી. ગામના લોકોમાં એક દંતકથા હતી. શ્રીયંત્ર ગામની નજીકના ગહન જંગલમાં એક પ્રાચીન ગુફામાં છુપાયેલું છે. પણ તે ગુફા સુધી પહોંચવું જોખમથી ભરેલું હતું. અંજલિએ નક્કી કર્યું કે તે આ જોખમ ઉઠાવશે. રાજેશે તેને એકલી જવા દેવાની ના પાડી અને કહ્યું, અંજલિ, હું તારી સાથે આવીશ. આપણે મળીને આ રહસ્ય ઉકેલીશું. અંજલિ અને રાજેશ ગામના એક વૃદ્ધ ગુરુ નામે શિવદાસને મળવાનું નક્કી કર્યું. શિવદાસ ગામના સૌથી જાણકાર અને આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેમણે અંજલિ અને રાજેશને ગુફાનો નકશો આપ્યો અને ચેતવણી આપી, આ ગુફામાં ઘણા પડકારો છે પણ જો તમારું હૃદય શુદ્ધ હશે અને તમે દેવી લક્ષ્મીનું નામ લઈને આગળ વધશો તો તમને સફળતા મળશે. અક્ષય તૃતીયાના દિવસે સૂરજ ડૂબતા પહેલા અંજલિ અને રાજેશે જંગલ તરફ પ્રયાણ કર્યું. તેમની સાથે હતી એક નાની ટોચ, થોડું ખાવાનું અને 5 વસ્તુઓની થેલી. જંગલમાં પ્રવેશતા જ તેમને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો.
પણ થોડી વારમાં ગાઢ અંધકાર અને વિચિત્ર અવાજનો તેમને ડરાવવા માંડ્યા। રસ્તામાં તેમને એક મોટો સાપ દેખાયો જે રસ્તો રોકીને ઊભો હતો। અંજલિ ડરી ગઈ, પણ તેણે દેવી લક્ષ્મીનું નામ લીધું અને થેલીમાંથી મીઠું કાઢીને સાપની સામે છાંટ્યું। અજાણ્યો પણ ચમત્કાર થયો। સાપ શાંત થઈને રસ્તો છોડી ચાલ્યો ગયો। રાજેશે આશ્ચર્યથી કહ્યું, અંજલિ, આ મીઠામાં કોઈ દેવી શક્તિ છે? આગળ વધતા તેમને એક નદી મળી જેનું પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું। નદી પાર કરવી અશક્ય લાગતું હતું। અંજલિએ થેલીમાંથી માટીનો ઘડો કાઢ્યો અને તેમાં નદીનું પાણી ભરીને દેવી લક્ષ્મીને અર્પણ કર્યું। મેં પ્રાર્થના કરતી હતી ત્યાં નદીનું પાણી શાંત થઈ ગયું અને એક નાનો રસ્તો દેખાયો। બંને નદી પાર કરી રહ્યા હતા અને ગુફાના પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા। ગુફાની અંદર એક ભયાનક અંધકાર હતો અને દિવાલો પર રહસ્યમય ચિત્રો દોરેલા હતા જે શ્રીયંત્રની વાત કહેતા હતા। અંજલિ અને રાજેશે થેલીમાંથી જવના દાણા કાઢ્યા અને ગુફાના રસ્તામાં છાંટ્યા, જાણે તે દેવી લક્ષ્મીને રસ્તો બતાવતા હોય। અચાનક ગુફાની અંદર એક સોનેરી પ્રકાશ ફેલાયો અને એક પવિત્ર વેદી દેખાઈ જ્યાં શ્રીયંત્ર ચમકી રહ્યું હતું, પણ વેદી સુધી પહોંચવા માટે એક આગની દિવાલ હતી। અંજલિએ ડર્યા વિના તાંબાનું વાસણ કાઢ્યું અને તેમાં દેવી લક્ષ્મીનું નામ લઈને જળ રાખ્યું। જેવું જ તેણે જળ છાંટ્યું, આગની દિવાલ શાંત થઈ અને શ્રીયંત્ર તેમની સામે હતું। અંજલિએ શ્રીયંત્રને હાથમાં લીધું અને તેના હૃદયમાં એક અજાણી શાંતિનો અનુભવ થયો। તે અને રાજેશ ગામ પાછા ફર્યા અને અક્ષય તૃતીયાની રાત્રે મંદિરમાં શ્રીયંત્રને સ્થાપિત કર્યું। ગામના લોકોને એકઠા કરીને અંજલિએ 5 વસ્તુઓનો ઉપયોગ કરવાની યોજના જણાવી। કપાસથી ગામની મહિલાઓએ વસ્ત્રો બનાવ્યા જે બજારમાં વેચાયા। મીઠાનો ઉપયોગ કરીને ગામે એક ભોજનાલય શરૂ કર્યું। માટીના ઘડામાં શુદ્ધ પાણી ભરીને ગામના લોકોને આપવામાં આવ્યું। જવના બીજ ખેતરોમાં વાવવામાં આવ્યા અને તાંબાના વાસણમાં દેવી લક્ષ્મીની પૂજા શરૂ થઈ। થોડા જ મહિનામાં સમૃદ્ધિપુરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ। ગામના વસ્ત્રો, ભોજનાલયનો સ્વાદ અને શુદ્ધ પાણી લોકોનું ધ્યાન ખેંચવા લાગ્યા। ગામની આર્થિક સ્થિતિ સુધરી અને સાપની વાત હવે ભૂતકાળ બની ગઈ। અંજલિની માતા સ્વસ્થ થઈ અને ગામના લોકોએ અંજલિ અને રાજેશને હીરો તરીકે ગણવા માંડ્યા। એક દિવસ જ્યારે અંજલિ મંદિરમાં શ્રીયંત્રની પૂજા કરી રહી હતી ત્યાં તે જ વૃદ્ધ સ્ત્રી ફરીથી પ્રગટ થઈ। તેમણે અંજલિને કહ્યું, બેટા, તું દેવી લક્ષ્મીની સાચી ભક્ત છો। તે શુદ્ધ હૃદયથી ગામનું ભાગ્ય બદલ્યું। હવે દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે આ પરંપરા ચાલુ રાખજે અને દેવીની કૃપા હંમેશા તારા પર રહેશે। અંજલિએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને ગામની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। આજે પણ સમૃદ્ધિપુરમાં દર વર્ષે અક્ષય તૃતીયાનો ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે। ગામના લોકો 5 વસ્તુઓ દેવી લક્ષ્મીને અર્પણ કરે છે અને શ્રીયંત્રની પૂજા કરે છે। અંજલિની વાર્તા ગામના બાળકોને કહેવામાં આવે છે જેથી તેઓ શીખે છે કે શુદ્ધ ભાવ, નિષ્ઠા અને હિંમતથી કોઈ પણ અશક્ય કાર્ય શક્ય બની શકે છે। મિત્રો, જો તમને આ ખાત્રીજની વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરે કૃષ્ણ જરૂરથી લખી દેજો અને વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।